સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને મોટા ઉપાડે કોંગ્રેસના અને એની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ગઠબંધન માટેની વાત કરી રહ્યા હતા। જો કે પ્રદેશ કક્ષાએથી કોઈ વાત સામે નહોતી આવી, પણ નેતાઓ પોતપોતાની રીતે વાતો કરી રહ્યા હતા। 66 નગરપાલિકાની ચૂંટણી છે, પણ એમાંથી હવે અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે માત્ર એક નગરપાલિકામાં ગઠબંધન જોવા મળશે। જો કે સંદેશ ન્યૂઝે પહેલા જ કહ્યું હતું કે ગઠબંધન થવાની કોઈ શક્યતા અહીંયા નથી દેખાઈ રહી, પણ માત્ર એક માંગરોળમાં જેમાં 36 બેઠકો છે, 23 ઉપર આમ આદમી પાર્ટી અને 23 ઉપર કોંગ્રેસ લડશે, જ્યારે કે 13 ઉપર આમ આદમી પાર્ટી લડશે અને બંને એકબીજાની સામે નહીં ઉભા રહે। આ વખતે બંને ગઠબંધનમાં લડવાનું નક્કી કર્યું છે, પણ 66 માંથી માત્ર એક નગરપાલિકામાં ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી, એનો ખામિયા તો બંને પક્ષને ભોગવવો પડ્યો અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ। અહીંયા સ્થાનિક મુદ્દાઓમાં પણ ઘણી સમસ્યાઓ છે, જેને લઈને લોકોના હિત માટે થઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે એક મંચ પર આવી છે। જેમ પિયુષભાઈ કીધું તે રીતે વિધાનસભાની અંદર ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડ્યું છે, જેને લઈ આ ધારાસભાની સીટ પણ અમારે નુકસાનીમાં ગઈ હતી અને અમે હારી ગયા હતા। જેને લઈ અમે સ્થાનિક આગેવાનો અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા સમયમાં શહેરમાં વિકાસના કામો કરી શકીએ અને સાથે મળીને કામ કરીએ, તેના માટે અમારે ગઠબંધનની અને સ્થાનિક અમુક ઘણા બધા પ્રશ્નો હતા, જેને લઈ અમે ગઠબંધનનું વિચારેલું છે। ગુજરાત કોંગ્રેસે રાજ્ય કક્ષાનો કોઈ પણ ગઠબંધનનો નિર્ણય કર્યો નથી। અમારી પાસે એવી કોઈ દરખાસ્ત પણ નથી અને એ નિર્ણય સ્પષ્ટ છે કે ગઠબંધન રાજ્ય કક્ષાનું નહીં કરવામાં આવે। જ્યાં સ્થાનિક કક્ષાએ જો કોઈ એવી દરખાસ્ત આવશે અને સ્થાનિક નેતૃત્વને એવું લાગશે તો એ અંગેનો નિર્ણય સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે, પણ જ્યાં લગી ગઠબંધનનો રાજ્ય કક્ષાનો સવાલ છે તો એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એમની રીતે ભાગ પણ પાડશે કે કેટલી બેઠકો કોને આપીએ। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે। ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે કે બીજા 10 પક્ષો સાથે ભેગા મળીને લડે, પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી। ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટે મોટા ઉપાડે વાતો કરવામાં આવતી હોય છે, ગળા ફાડી ફાડીને નિવેદનો અને દાવા કરવામાં આવતા હોય છે, પણ સવાલ થવો સ્વાભાવિક છે કે દીકરીઓ સુરક્ષિત છે ક્યાં? છાશવારે દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે અને હવે તો દીકરીઓ જ્યાં ભણવા માટે જાય છે સ્કૂલો પણ સુરક્ષિત નથી, વારંવાર સામે આવતું હોય છે। પોરબંદરમાં એક સ્કૂલમાં, સરકારી સ્કૂલની અંદર 13 વર્ષની વિદ્યાર્થીની, 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર સરકારી સ્કૂલના શિક્ષકે દુષ્કર્મ આચર્યું। તો અમદાવાદના ખોખરામાં એક ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સિસમાં યુવતી જતી હતી, તેના ઉપર એ ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સિસ ચલાવતા સંચાલક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। જિગ્નેશ પાસેથી વિગતે જાણીએ। જિગ્નેશ, નુપુર, સારા નરસાના પાઠ ભણાવતા શિક્ષકો જ હવે હવસખોર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। 2 ઘટનાઓ એક જ દિવસમાં પ્રકાશમાં આવી છે કે જેમાં ખોખરાની અંદર ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ શીખવા જતી એક વિદ્યાર્થીની પર તેના જ શિક્ષકે એટલે કે તેના ગુરુએ તેની સાથે પ્રેમ સંબંધ કેળવ્યો અને ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી તેનું શોષણ કરતો રહ્યો, તેના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું। સાથે જ વધુ એક બનાવ પોરબંદરમાં સામે આવ્યો કે જેમાં 13 વર્ષની સગીરા સાથે તેના જ શિક્ષકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને સરકારી સ્કૂલના આ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। અત્યારે બંને પોલીસે ગુના નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો સાથે જ ખોખરા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે તેમાં જે ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સ ચલાવનાર જિગ્નેશ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવી અને તેના વિરુદ્ધમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ જ પ્રકારની કાર્યવાહી પોક્સો એક્ટ અંતર્ગત પોરબંદર પોલીસે પણ શરૂ કરી છે। અને હવે વાત કરવી છે દાદાના બુલડોઝરના કમાલની અને એના ઉપર ઉઠી રહેલા સવાલની। પાછલા કેટલાય દિવસોથી ગેરકાયદેસર બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, પછી એ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી અમદાવાદ શહેર પણ કેમ ના હોય। અમદાવાદ શહેરમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને તેના પર સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે, ત્યાં સુધી કે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ પણ સામે આવ્યા હતા અને ઓઢવમાં જે ડિમોલિશન થયું છે એને અત્યાચાર ગણાવવામાં આવ્યો છે। તો સામે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ કાયદેસર રીતે કામ કરવામાં આવી રહ્યું છે। જે પણ ગેરકાયદેસર દબાણો છે પહેલા નોટિસ અપાઈ છે, એમને ખબર છે કે દબાણો ગેરકાયદેસર તેમણે દબાણ કરેલું છે અને માટે જ નોટિસ આપ્યા પછી જ્યારે દબાણ નથી હટાવાતા ત્યારે બુલડોઝરની એન્ટ્રી થાય છે। ઘણા સમયથી અહીંયા ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે। મધ્યમ વર્ગના, ગોપાલક સમાજના, રબારી સમાજના અને
સમાજના જુદા જુદા વર્ગના દલિત સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં અહીંયા વર્ષોથી વસે છે. આ ગોપાલક સમાજને પોતાના ઢોરો રાખી શકે, ઢોરવાળાઓ સાથે કોંગ્રેસના શાસનમાં બધાને મકાનો ફાળવી દેવામાં આવ્યા. આજે લોકોનું જીવન દોજક જેવું થઈ ગયું છે. આજે હું માનું છું આવું અત્યાચાર, આવો જુલમ કોઈ પણ શાસન કરતા હોય સત્તાના નશામાં મદમસ્ત થઈને ના કરવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવની અંદર જે ડિમોલિશન કરવામાં આવ્યું, આ ડિમોલિશન પહેલાં ત્યાંના રહીશોને પૂરતો સમય આપવામાં આવેલો હતો, પૂરી નોટિસ પણ આપવામાં આવેલી હતી અને અગાઉ તેઓ કોર્ટમાં સ્ટે પણ લઈ આવેલા હતા અને ઘણા વર્ષોથી ચાલતી પ્રક્રિયા હતી. અને જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ ખબર છે કે અમે અનધિકૃત રીતે, ખોટી રીતે સરકારી જગ્યા ઉપર રહીએ છીએ, એટલે કોર્પોરેશન દ્વારા પૂરી ન્યાયિક પ્રક્રિયાથી જ આ ડિમોલિશન કરવામાં આવેલું છે. હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા માટે જતા હોય છે, ઇલાજ કરાવવા માટે જતા હોય છે, પણ રાજ્યની એક સરકારી હોસ્પિટલ એવી છે કે જે ઇલાજ નહીં પણ મોત આપે છે. જી હા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી ઇલાજ કરાવવા માટે ગયા હતા. કોઈ ગંભીર બીમારી હતી નહીં એમને, એટલે સવારે ચા પીવા માટે નીકળ્યા અને હોસ્પિટલે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં તેઓ પડ્યા અને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. ગેટ બનાવવા માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો અને હોસ્પિટલની આ બેદરકારી કે કોઈ આજુબાજુ બેરિકેડિંગ નહોતું કરવામાં આવ્યું, એક દર્દીનો જીવ લઈ ગયો. રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર સાજા થવા માટે આવેલા એક દર્દીને સાજા થવાના બદલે મોત મળ્યું છે. વહેલી સવારના તે પોતાના વોર્ડમાંથી નીકળ્યા હતા અને અહીંયા ચા પીવા માટે આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલનો જે મુખ્ય ગેટ છે તેની અંદર અલગ અલગ 10-10 ફૂટના 3 મોટા ખાડા ખોદવામાં આવેલા છે. પિલર માટેના ખાડાની અંદર એકાએક તેઓ પડી ગયા હતા અને તેના કારણે દુર્ઘટનાવશ તેનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલના અહીંયા મુખ્ય ગેટનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં મસ્ત મોટા ખાડા ખોદવામાં આવેલા છે. પિલર માટેના ખાડાની અંદર તે પડી ગયા હતા. હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ખાડા છે તેની બરોબર સામે જ આ પતરાના બેરિકેડ મારેલા છે અને પતરાના બેરિકેડની બરોબર બહાર ચાની કીટલીઓ છે અને ચાની કીટલીએ પોતે ચા લેવા ગયા હતા. જગદીશભાઈ ચાવડા નામના લગભગ 35 વર્ષના અંદાજિત ઉંમરના જે આ દર્દી છે તે મૂળ તાલાલાના વતની છે અને તે પેટની બીમારી સબબ અહીંયા સારવાર માટે દાખલ હતા. વહેલી સવારના લગભગ અંદાજિત 6 વાગે તેઓ વોર્ડમાંથી બહાર નીકળ્યા હતા, ચા લેવા માટે ગયા હતા અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર અને એનો વહીવટ એટલે વાહ રે વાહ, કારણ કે 1.5 કરોડ લગભગ 1 કરોડ 30 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. શેના માટે? માત્ર એક કેલેન્ડર બહાર પાડવા માટે. અને આને જ લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે પ્રજાને દબડાવી અને ટેક્સ વસૂલ કરવામાં આવે છે અને આ ટેક્સનો આ રીતે દુરુપયોગ કરવામાં આવે છે અને મળતિયાઓના પેટ ભરવામાં આવે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની જે સત્તા છે એ મહાનગરપાલિકાના સત્તાધીશ જયમીન ઠક્કર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે જૂની પરંપરા હતી અને આ જૂની પરંપરા ફરી શરૂ કરવામાં આવી છે. 15 વર્ષ પછી શરૂ થઈ છે એટલે ભાવમાં ફેર થયો છે, મોંઘવારી વધી છે તો કેલેન્ડર પણ મોંઘું થયું છે. રાજકોટ મહાનગરપાલિકામાં અસંખ્ય આવા મકાનો જેને સીલ મારે કોર્પોરેશન, જેનો 10,000, 12,000, 15,000 ટેક્સ બાકી હોય, કરોડો રૂપિયા બાકી એ લોકોની માથે સીલ નથી મારી શકતી, કારણ કે એના ભાજપના આકાઓની મદદની હોય છે. એટલા માટે રાજકોટમાં 1 કરોડ ને 38 લાખ જેવો ખર્ચથી રાજકોટના ઇતિહાસમાં આજ સુધીમાં ક્યારેય કોઈ એવું કેલેન્ડર બનાવ્યું નથી કે જેનું આ હોય. હા, એમાં જો એ લોકોને જાહેરાતો એટલી બધી આપવી પડે છે, કારણ કે નરેન્દ્ર મોદીની જાહેરાતથી માંડીને ભૂપેન્દ્રભાઈની જાહેરાતથી માંડીને રાજકોટના તમામ પદાધિકારીઓના ફોટા કેમ આવરી લેવા, એના કેમ કેલેન્ડર બહાર પડવા અને કેમ ફાળવવા એની આયોજન કરી રહ્યા છે. રાજકોટમાં ટેક્સમાં જે લોકોને જરૂરિયાત હોય, નાની ડાયરી દરેક રાજકોટના ઘર દીઠ પહોંચાડે, એક ઘર દીઠ પહોંચાડે. 20 લાખ કરદાતાઓ છે, 20 લાખના ઘરે પહોંચાડે તો પણ 1 કરોડ ને 38 લાખ થાય નહીં. જાતનું એમાં કશું કાંઈ ખોટું નથી થયું. 2011ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો ને આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો હતો. 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે. આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો, ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે. અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માગું છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર, હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના. કોઈ મની ક્રાઇસિસ નથી.
અને હવે વાત કરવી છે શિયાળાની ઠંડી વચ્ચે ખેડૂતોના માથે પરસેવો વાળી દે એવા સમાચારની, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ થઈ શકે છે। ક્યાંક ઠંડી છે રાજ્યમાં તો ક્યાંક ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે। આ બધા વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને એના કારણે 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે, ગુજરાતના ખેડૂતો માટે ભારે રહી શકે છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 4 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन डे 5 एंड डे 6 जैसा 2 तारीख 2 फरवरी एंड 3 फरवरी को हम सौराष्ट्र का साउदर्न पार्ट में और गुजरात का साउदर्न पार्ट डे 5 में एंड डे 6 में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, जो 2 फरवरी अमरेली, भावनगर, सौराष्ट्र में एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली, माहीसागर और दाहोद। અને હવે વાત કરવી છે સૌથી મોટો સવાલ, સૌથી મોટી સમસ્યા ગુજરાતીઓની કે ખાવું તો ખાવું શું, વિશ્વાસ કરવો કોના ઉપર? કારણ કે અહીંયા તો નકલીનો જબરજસ્ત વેપાર ચાલી રહ્યો છે, જબરજસ્ત ખેલ ખેલાઈ રહ્યો છે નકલીનો। જે જુઓ એ બધું જ નકલી, ઘી નકલી, દૂધ નકલી, પનીર પણ નકલી અને નકલી પનીરનો તો જાણે કે ઠેકાણે હાટડીઓ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે। સુરતમાંથી 150 કિલો નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું છે। વરાછાના તાસની વાડીમાંથી આ શંકાસ્પદ પનીર ઝડપાયું છે। પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીમાં આજે જે બાતમી મળેલી કે તાસની વાડી એકે રોડ ઉપર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીની સામે પનીરનો અહીંયા સંગ્રહ થાય છે અને તેનો શંકાસ્પદ જથ્થો જણાતા 150 કેજી જેટલો જથ્થો માલુમ પડેલ છે અને એમાંથી પનીરનો નમૂનો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે। બાળકો માથે તોડાતા જોખમની હવે વાત કરવી છે, કારણ કે નાના બાળકોને હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે। હમણાં જ આપણે જોયું હતું એક સ્કૂલની અંદર વિદ્યાર્થીની કે જે સ્કૂલે પહોંચી અને ત્યાં જે ફસલાઈ પડી હતી, આવું જ કંઈક રાજકોટ જિલ્લાના જસદણમાં પણ થયું છે, જ્યાં જંગવડમાં એક 5મા ધોરણમાં ભણતા 8 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો। મયુર પાસેથી વિસ્તારથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, નાના બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ જે છે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। થોડા દિવસ પહેલા ગોંડલમાં પણ આ પ્રકારનો એક જે કાર્યક્રમ સ્કૂલની અંદર ચાલી રહ્યો હતો ત્યારે પણ એક બાળક જે છે તે સ્ટેજ પાસે ઢળી પડ્યો હતો અને તેમનું હાર્ટ એટેકથી મોત થવાનું સામે આવ્યું હતું। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જસદણના જંગવડ ગામની જે છે કે જેમાં ધોરણ 5નો 8 વર્ષનો વિદ્યાર્થી જે છે તેમને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેમને તાત્કાલિક સારવાર માટે જે છે તે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ જ્યારે તબીબે તપાસ કરી ત્યારે મૃત જાહેર કર્યો હતો, એટલે કે હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયાનું હાલ સામે આવી રહ્યું છે। પ્રાથમિક તારણ હાર્ટ એટેક હોવાનું અત્યારે તબીબ જે છે તેમના દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો અને યુવકોની અંદર જે કિસ્સાઓ હાર્ટ એટેકના વધી રહ્યા છે તેમની પર રિસર્ચ પણ ચાલી રહ્યું છે, પરંતુ હજુ ચોક્કસ કારણ જે છે તે સામે આવી રહ્યું નથી। અને આગળ વાત કરવી છે ખાલિસ્તાનીના ઝડપાવાની, અને એ પણ ગુજરાતમાંથી। જી હા, સંસ્કારી નગરી વડોદરામાંથી એક ખાલિસ્તાનીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે અહીંયા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા ગ્રુપનો આ સાગરીત છે। પંજાબના જીવન ફૌજી ગ્રુપના સુનિલ મસીની ધરપકડ કરવામાં આવી છે। કૃણાલ પાસેથી વિસ્તારથી જાણીએ। કૃણાલ, નુપુર, વડોદરા પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ હતી કે જ્યારે પંજાબ પોલીસ દ્વારા વડોદરામાં સુનિલ મસી એક ખાનગી મોલમાં નોકરી કરતા હોવાની બાતમી વડોદરા પોલીસને અપાઈ હતી। વડોદરા પોલીસે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જે ઇનઓર્બિટ મોલમાં કામ કરતા સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા આ સુનિલ ઉર્ફે લબ્બા મસીની ધરપકડ કરવામાં આવી છે। તેમાં ખુલાસો એ થયો છે કે ખાલિસ્તાની ગ્રુપના સમર્થક એવા જીવન ફૌજી ગ્રુપનો આ સાગરીત હતો। ઘણા સમયથી તે ખંડણી અને હત્યા જેવા કેસમાં તે ફરાર હતો। ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશન જે પંજાબમાં આવેલું છે તે વિસ્તારમાં રહે છે અને ત્યાં તેણે હત્યા અને ખંડણીને અંજામ આપ્યો હતો। અને સાથે જ 2024માં જ્યારે ત્યાં પોલીસ સ્ટેશન ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે આ જીવન ફૌજી ગ્રુપે તેની જવાબદારી લીધી હતી। ત્યારે હવે આજે સુનિલ ઉર્ફે મસે કેટલા સમયથી વડોદરામાં છે અને અન્ય કોઈ મિશન સાથે આવ્યો છે કે પછી તે જીવન સુધાર આવ્યો છે તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે।
અને આગળ વાત કરવી છે પાટણ ફાયરિંગ કેસની. પાટણના રાધનપુરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં સરા જાહેર ફાયરિંગ થયું હતું અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા ફાયરિંગ કરનારને ઝડપી પાડવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. યશવંત પાસેથી વિગતે જાણીએ. યશવંત, પહેલા જ રાધનપુરના અંદર રૂપિયાની લેવડ દેવડ બાબતે એક સોસાયટીના અંદર જઈને ગાડી ઉપર તેમજ ઘરના અંદર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક સૌ લોકો હચમચી ગયા હતા, કારણ કે જ્યારે સોસાયટીના અંદર ફાયરિંગ થયું હતું સૌ લોકો સોસાયટીના ગભરાઈ ગયા હતા. જો કે પાટણ પોલીસે આ બાબતને લઈને ફરિયાદ નોંધી હતી અને પાટણ જિલ્લાની અલગ અલગ 3 થી 4 ટુકડીઓ બનાવવામાં આવી હતી અને જે લોકો આના અંદર સંડોવાયા હતા તે તમામ લોકોને પકડવા માટેની ગતિવિધિ તેજ કરી હતી. તે બાબતને લઈને પાટણ એલસીબી પોલીસ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કુલ 5 જેટલા આરોપીઓ પકડી પાડ્યા હતા. તેમને તમામ તપાસ કરવામાં આવી હતી. ક્યાંથી હથિયાર લાવ્યા છે તે બાબતની અત્યારે તપાસ ચાલી રહી છે. પરંતુ જે 5 આરોપીઓ છે તે તમામ 5 આરોપીઓને આજે રાધનપુરના જે ઘટના સ્થળ છે તે ઘટના જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નુપુર, અને હવે વાત કરવી છે દ્વારકાના એ ટાપુઓની જે નિર્જન છે અને ત્યાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જો પરવાનગી વગર જતા કોઈ પણ દેખાશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ સંવેદનશીલ આ ટાપુઓ છે. આવા જ કેટલાક ટાપુઓ ઉપર ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર બાંધકામોનું. અનિલ વધુ માહિતી સાથે જોડાયા છે. અનિલ પાસેથી વિગતે જાણીએ ક્યાં આવેલા છે, કયા ટાપુ છે કે જેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જી નુપુર, ચોક્કસથી જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે 21 ટાપુ પૂર્વે જે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે જિલ્લામાં આવેલા 21 ટાપુઓ જેવા કે ધાની ઉર્ફે ડની ટાપુ, પછી ગાંધી ચોકડો ટાપુ, કાલાપુર ટાપુ, રોજી પાનેરો ટાપુ, ગડુ ટાપુ, સાંબેલી શિયાળી ટાપુ, ખીરાઘાટ ટાપુ, આવા જે નામના અલગ અલગ છે, આસાબી ટાપુ છે, ચાક ટાપુ છે, ધાપજો ટાપુ છે, આવા અલગ અલગ જે 21 ટાપુઓ છે ત્યાં લોકોને આવવા જવાની બિલકુલ મનાઈ ફરવામાં દેવામાં આવી છે અને ખાસ કરીને ડિવિઝન મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવામાં પ્રતિબંધ ફરમાવી દેવામાં છે. 3 તારીખ સુધીમાં અહીંયા જે મનાઈ કરી દેવામાં આવી છે જવા ઉપર ટાપુ પર. જી નિપુણ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના જર્જરિત શિક્ષણની વાત કરવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ ચાલતી 39 શાળાઓ, જી હા, એટલે કે અમદાવાદ શહેરની 39 સરકારી શાળાઓ જર્જરિત છે. દબાણ અને કોઈ પચાવી ના પાડે એના બાબતે હવે કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટમાં બધી જ જગ્યાએ આ દાવા દાખલ કરવામાં આવશે. આવી જે જર્જરિત મકાનોવાળી શાળાઓ છે જે આપણે સ્થળાંતર કરી છે અને મકાનો જર્જરિત હાલતની અંદર પડ્યા છે, જેની અંદર પણ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો ભાડવાતનો હક છે એ પોસાય છે, વર્ષો જૂનો ભાડવાત હક પોસાય છે. એ જગ્યાઓની અંદર કોઈ બિનકાયદેસર રીતે પ્રવેશ ન કરી શકે, કોઈ બિનકાયદેસર બાંધકામ ન કરી શકે, એનો કોઈ પણ પ્રકારે અન્ય વ્યવસાયિક ઉપયોગ ન થાય, કારણ કે શૈક્ષણિક હેતુ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ભાડે મળેલી આ જગ્યાઓ છે. એવી કુલ 39 જગ્યાઓની યાદી અમારી પાસે આવી છે. કાચની મસ્જિદવાળી જમીન ઉપર સ્કૂલ હતી અને તેને બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા તે અંગે તકેદારી ના રાખવામાં આવતા તે સ્કૂલ છે તેની પાડી દેવામાં આવી અને તે જગ્યાઓ ઉપર એક બાંધકામ કરી દેવામાં આવ્યું હતું ને સમગ્ર મામલે કોર્પોરેશનને હાઈકોર્ટનું શરણું પણ લેવું પડ્યું હતું, જેને લઈ અને હવે કોર્પોરેશન જાગ્યું છે અને શહેરમાં 39 જેટલા મકાનો એવા છે કે જે ભાડામાં ચાલી રહ્યા છે. એ 39 સ્કૂલો જે હતી તેને અન્ય જગ્યાઓ પર ખસેડી દેવામાં આવી છે, કારણ કે જે હાલના બાંધકામ છે તે જર્જરિત થઈ ગયા છે. જે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા ભૂલ કરવામાં આવી અને ધ્યાન રાખવામાં ના આવ્યું, તકેદારી રાખવામાં ના આવીને તેના કારણે અન્ય લોકો દ્વારા કબજો કરી લેવામાં આવ્યો હતો અને તેને પગલે જ હવે આ તમામ 39 મકાનો એવા છે કે જે ભાડાપટ્ટા ઉપર ચાલી રહ્યા છે ને તે તમામ મકાનો માટે થઈ અને કોર્ટમાં કોર્પોરેશન દાવો કરશે અને તે તમામ જગ્યાને લઈ અને કોર્ટ કમિશન પણ કરાવવામાં આવશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.